ખેડા જિલ્લાના માતર તાલુકાના માછેલ ગામમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારી સામે આવી છે। માછેલ રોડના નિર્માણ કાર્ય દરમિયાન કાંસ વિભાગ સાથે યોગ્ય સંકલન ન સાધતા કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે અંદાજે 100 વીઘામાં ઉભેલા પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। કેનાલ વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના પગલે આ પાણી આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થયું છે। ઉપવાસ ખાતાના ગંડારાના લીધે મારી જમીન 10 વીઘા જે ખાતાનું એક ગંડારું પાસ થયું હતું, તો ગંડારું બનાવવા માટે થઈને આ લોકોએ ડાયવર્ઝનની અંદર કોઈ પાઇપ નાખી નથી। અહીંયા કોસ આડો બાદ દઈને અને પાણીનો સ્ટોક કરી દીધો છે। અહીંયા અમારા ઘણી વખત કહેવાથી પાઇપ નાખી તો એક આંખની પાઇપ નાખીને પાણી કાઢ્યું, પાછળથી પાણીનો આવા સ્ટોક આવે છે અને આ બધા ખેડૂતોને 50 થી 100 વીઘા જમીનની અંદર નુકસાન થયું છે। એ લોકોએ ડાંગર રોપવાની હતી, પણ અત્યારે અંદર કેળસામાં પાણી ભરાઈ રહ્યા છે, તો તેની અંદર કઈ રીતે ડાંગર રોપી શકે?